જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, આજે આપણે અગ્નિવીરના વિદ્યાર્થીઓ વિશે વાત કરવાના છે કે જે અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે એના ઘણા મૂંઝવતા સવાલો લઈ છીએ અને ઘણા વિદ્યાર્થીઓ મને પૂછી બી રહ્યા હતા. તો એના સવાલોનો જવાબ લઈને આજે હું આવ્યો છું, બરાબર. અને એક નવી અપડેટ આવી છે, બરાબર, કે જે તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે અગ્નિવીરમાં હવે દોડમાં બદલાવ. યસ, બરાબર. તો શું છે એ બદલાવ, મતલબ કે એ થવાનો છે કે નથી થવાનો છે, એ વિડીયોમાં વાત કરવાનો છે. આજના વિડીયોમાં આપણે વાત કરશું અગ્નિવીરના કોલ લેટર ક્યારે નીકળશે, બરાબર. લાસ્ટના દિવસોમાં શું ધ્યાન રાખવું જોઈએ તમારે, બરાબર. કે જે મારી અત્યાર સુધીના અગ્નિવીરની બેસ જે હતી અને આર્મીની જે બેસ હતી એને હું હંમેશા લાસ્ટના દિવસોમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપતો હોઉં છું, બરાબર. તો તમને બી કહીશ, બરાબર. તો એ ધ્યાન રાખજો. કેટલા ક્વેશ્ચન ટીક કરવાના, બરાબર, અને મેરિટ કેટલું, બરાબર, કેટલા ક્વેશ્ચન સર અમારે ટીક કરવા જોઈએ તાકી અમે આમાં મેરિટમાં આવી શકીએ, બરાબર. અને મેરિટ એ કેટલું રહી શકે, તો એ બી આપણે વાત કરીશું. દોડમાં બદલાવ શું કરવું હવે, બરાબર. આ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો એની વિશે વાત કરીશું. એન્ડ લાસ્ટમાં ગુજરાત એઆરઓનું ફિઝિકલ ક્યારે આવશે, બરાબર. કે સર એઆરઓ જામનગર અને એઆરઓ અમદાવાદ બંનેની ભરતી તો સેમ જ છે, બંનેની એક્ઝામ સેમ છે, તો શું ફિઝિકલ ક્યારે આવશે બંને, બરાબર. તો આ બધી વસ્તુને આપણે વિગતવાર વાત કરીશું મિત્રો. એન્ડ ટૂંકમાં પરિચય આપશું બધાનો તાકી વિદ્યાર્થીઓને ખ્યાલ આવી શકે કે હવે આગળ આપણે શું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. તો મિત્રો, વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ટેલિગ્રામ ચેનલને અત્યાર સુધી જોઈન ન કરી હોય તો શું કરો છો મિત્રો, પ્લીઝ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. કંઈ પણ નવી અપડેટ હોય છે તો એમાં હું આપતો હોઉં છું. ચાલો હવે કંઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે અગ્નિવીરના કોલ લેટર ક્યારે આવે, બરાબર. કે સર ફોર્મ તો ભરાઈ ગયા ક્યારના, બરાબર. અને કોલ લેટર અને ક્યારે આવશે, મતલબ એક્ઝામ તમને ન ખબર હોય તો એ શું કહેવાય કે ઘણા વિદ્યાર્થીઓ એવું બી પૂછી રહ્યા હતા કે સર એક્ઝામ બહુ જલ્દી આવી જશે કે શું થશે અમારું, બરાબર. તો મિત્રો, આપણી જે એક્ઝામ જે છે ને, બરાબર, એક્ઝામ અપ્રોક્સિમેટલી આપણી એક્ઝામ છે ને મિત્રો, બરાબર, એ જૂન 20 તારીખ પછી, બરાબર. જૂન 20 પછી, મતલબ કે જૂન 20 પછી એક્ઝામ શરૂ થઈ જશે, બરાબર. તો હવે કોલ લેટર આના 10 થી 15 દિવસ પહેલા, એટલે કે કોલ લેટર જે છે ને, બરાબર, એમ સમજી લો તમે કે 10 તારીખ પછી, બરાબર, 10 જૂન, બરાબર, 10 જૂન પછી કોલ લેટર આવી જશે, બરાબર. 10 જૂન પછી કોલ લેટર એડમિટ કાર્ડની અપડેટ આવી જશે. એન્ડ સાથે સાથે, બરાબર, 20 તારીખ પછી તમારા જે એક્ઝામ જે છે મતલબ એ શરૂ થઈ જશે. અને 20 થી લઈ અને એમ સમજો તમે, બરાબર, કે 20 થી લઈ અને એમ સમજી લો તમે કે 15 જુલાઈ સુધી, બરાબર, 15 જુલાઈ સુધી આપણે એક્ઝામ જે છે એ ચાલી શકે એમ છે, બરાબર. મતલબ અલગ અલગ હોય છે, મતલબ કે અમુક રાજ્યમાં થોડા દિવસો વધારે ચાલતી હોય છે, અમુકમાં ઓછી ચાલતી હોય છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે 20 તારીખ પછી એક્ઝામની તૈયારી, એટલે કે એમ સમજી લો તમે કે આજથી લઈ અને 20 તારીખ, એટલે તમારી પાસે ખાલી એક જ મહિનો છે. એક મહિનામાં પણ આગળ શું કરવું છે એ બી હું તમને કહીશ, પણ સમય ખૂબ જ ઓછો છે. તૈયારી કરજો, દિલથી કરજો, બરાબર. બાકી આ વખતેનો મોકો ખૂબ જ સારો મોકો છે. વેકન્સી પણ ઘણી બધી છે, તો તમારા માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી સેવાની છે, બરાબર. અને ડિસેમ્બર 2026માં રિવ્યૂ બી થવાનો છે, કેમ કે જે ફર્સ્ટ બેચ પૂરી થવા જઈ રહી છે, બરાબર. તો કંઈક અપડેટ આવશે, મતલબ કે સેલેરીની બાબતમાં, રજાની બાબતમાં, બરાબર, મતલબ કે તમને નોકરીની બાબતમાં કંઈ પણ અપડેટ તો આવશે ખરી, બરાબર. તો આપણે પોઝિટિવ રહીએ. હવે વાત કરું, બરાબર, લાસ્ટના દિવસોમાં શું ધ્યાન રાખવું, બરાબર. લાસ્ટના દિવસોમાં શું ધ્યાન રાખવું, મતલબ કે દેખો આપણી પાસે દિવસો તો એટલા છે, એમ સમજી લો તમે કે આપણી પાસે અપ્રોક્સિમેટલી મહિનો 25 દિવસથી લઈને મતલબ 30 દિવસ સુધી, બરાબર. એટલે એમ સમજી લો કે આપણી પાસે 30 દિવસ માની લઈએ આપણે કે આપણી પાસે 30 દિવસ છે, બરાબર. કે લાસ્ટના દિવસોમાં હું ઘણા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે આ વસ્તુનું ધ્યાન રાખજો. અગર માની લો કે આપણી પાસે 30 દિવસો છે ને, બરાબર, તો એને તમારે શું કરવાનું છે ખબર છે? હજુ તમે તૈયારી એટલી બધી ખાસ ન કરી હોય ને, કેમ કે અગ્નિવીરનું પેપર છે ને નોર્મલ હોય છે, બહુ અઘરો નથી હોતો, બરાબર. તો છેલ્લા દિવસોમાં છેલ્લા 10 દિવસમાં તો છે ને, છેલ્લા 10 દિવસમાં તો રિવિઝન જ કરજો, બરાબર. રિવિઝન જ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું, ઓનલી રિવિઝન, બરાબર. પછી આજે સ્ટાર્ટિંગના 20 દિવસમાં શું કરવાનું છે? 20 દિવસમાં અગર તમે સિલેબસ હજુ ન પૂરો કર્યો હોય ને, તો હું એમ કહું છું કે હજુ બી સિલેબસ પૂરો કરજો. સાથે સાથે, બરાબર, એમાં શું કરવાનું તમારા જોડે ખબર છે? મોક ટેસ્ટ આપવાની છે. યસ, મોક ટેસ્ટ ફૂલ આપવાની તમારે, બરાબર. મોક ટેસ્ટ તમે આપો, મતલબ કે હું એમ કહું ને કે 20 દિવસમાં છે ને 10 મોક ટેસ્ટ તો આપજો જ. 50 ક્વેશ્ચનને પૂરેપૂરું, મતલબ કે જે અગ્નિવીરની જે જીડીની તૈયારી કરી રહ્યા છે ને 50 આવશે, બરાબર. પછી આમ તો છે કે 50 ક્વેશ્ચન હશે બધા માટે, પણ માર્કિંગ વધી જશે. ક્લર્ક છે તો એને 1ના 4 માર્ક થઈ જશે. પછી નર્સિંગ છે તો નર્સિંગના પણ 1ના 4 માર્ક, એટલે કે કહેવાનું તો 50 ક્વેશ્ચનની તૈયારી કરવાની છે, પણ વેરિએશન બધું વધી જશે. તો તમારે મોક ટેસ્ટ આપવાની છે. 20 દિવસમાં તમારે સિલેબસને જે બી બાકી રહી ગયો છે પૂરો કરી દેવાનું છે, બરાબર. અત્યારેથી 20 દિવસમાં તમે એમ સમજી લો તમે કે 7 થી 8 કલાક વાંચો ને, 7 થી 8 કલાક,
તોય પણ તમે 160 કલાક મળે તમને, 160 કલાક મળે ને તોય પણ તમે આરામથી, હું કહું ને તમે મિત્રો કે આમાં તમે આરામથી સિલેબસને ખતમ કરી શકો, કેમ કે એટલો બધો વાસ્ટ અને વાઇડ નથી, તમારે બહુ ટેન્શન નથી લેવાનું. બરાબર, મોક ટેસ્ટ આપજો. બરાબર, ક્વેશ્ચન આન્સર 1 લાઇનર ક્વેશ્ચન કરજો. બરાબર, રામસિંહ યાદવનું પેપર સેટ જે છે ને, રામસિંહ, બરાબર, રામસિંહ યાદવ, એના 50 ક્વેશ્ચન પેપર છે. બરાબર, જે લેટેસ્ટ છે ને, બસ એ એકવાર કરી રાખજો. કંઈ ન કર્યું હોય ને અત્યાર સુધી, કંઈ બી ન કર્યું હોય ને તો પણ એટલું તો કરી જ દેજો. બરાબર, એટલે તમને ત્યાં મતલબ સોલ્યુશન મળી જશે. જેને મોક ટેસ્ટ પ્રોપર, જેને સિલેબસ, જેને કોર્સ લીધો છે, બરાબર, પ્રોપર મેથડથી તૈયારી કરી છે, એને તો ટેન્શન જ નથી, એનો તો છેલ્લા 10 દિવસમાં રિવિઝન જ કરવાનું છે. પણ અગર જે વિદ્યાર્થીઓ હજુ બી તૈયારી નથી કરીને, સર અમને હજી નથી આઈડિયા આવતો કે શું કરવું, તો મોક ટેસ્ટ આપવાની છે કોઈ બી એપ્લિકેશનમાંથી, મતલબ ઘણી બધી એપ્લિકેશન છે. બરાબર, રામસિંહ યાદવને 50 પેપર સેટ કરી લેવાના છે. બરાબર, એન્ડ તમારે થોડુંક બધું બી બાકી રહી ગયું હોય તો કોઈ પણ એકાદી બુક લઈ, રામસિંહ યાદવની તમે બુક બી લઈ અને તેને પ્રિફર કરી શકો. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ એક્ઝામ શરૂ થવાની હશે એના અઠવાડિયામાં હું તમને એનાથી પણ બેસ્ટ ટ્રીક આપીશ. બરાબર, કે જે મતલબ એ અંતમાં હું આપતો હોઉં છું. મેં મારી અગ્નિવીરના વિદ્યાર્થીઓ જેટલા બી પેપર દેવા ગયા હતા ને જેટલા બી પાસ થયા છે ને, બરાબર, એને હું આ જ વસ્તુ કહેતો હોઉં છું. જોડે જોડે હું આપણી કમ્પ્લીટલી એક ફિઝિકલી બેચ ચાલુ છે અત્યારે, તો હું હંમેશા વર્કઆઉટ પતાવી અને લાસ્ટની 10-15 મિનિટ અમે રિવિઝનની રાખીએ અને ક્વેશ્ચન આન્સર સેશન કરીએ. બરાબર, કે જે બી વિદ્યાર્થી ન બી કર્યું હોય ને એનું પનિશમેન્ટ પણ આપતો હોઉં છું. બરાબર, તો તાકી થોડુંક આમ ખ્યાલ આવે, અને ગ્રુપમાં તમે તૈયારી કરશો ને તો તમને વધારે પડતું મતલબ ખ્યાલ આવશે. એટલે તમે 2-3 ફ્રેન્ડ હોય, 1-2 ફ્રેન્ડ હોય ને તો તમારે ગ્રુપમાં તૈયારી કરવાની, તાકી ઓછા સમયમાં તમે વધારે પડતા જે ટોપિક જે છે એ કવર કરી શકો મિત્રો. બરાબર, તો આ એક વસ્તુની ધ્યાન રાખજો. બરાબર, હવે વાત કરીએ કેટલાક ક્વેશ્ચન ટીક કરવાના અને મેરિટ કેટલું. બરાબર, તો ઘણા વિદ્યાર્થીઓને હજુ બી ડાઉટ છે કે સર, હું નોર્મલી જીડીના વિદ્યાર્થીઓને કહીશ, એન્ડ જે નર્સિંગનું છે તમને ખબર છે, નર્સિંગ અને ક્લર્ક જે છે એ તો ઓલ ઓવર ભરતી થતી હોય છે. મતલબ કે જે નર્સિંગ, બરાબર, એને એન્ડ ક્લર્ક, બરાબર, એ તો ઓલ ઓવર ભરતી થાય છે, ઓલ ઓવર. બરાબર, તો એનું ઓલ ઓવર મેરિટ બને. બરાબર, અને જીડી એન્ડ ટ્રેડમેન, બરાબર, આ જે ભરતી છે ને, બરાબર, આ જે ભરતી છે ને, બરાબર, એ આપણું એઆરઓ વાઇઝ મેરિટ થતું હોય છે, એઆરઓ વાઇઝ મેરિટ બનતું હોય છે. બરાબર, ગઈ વખતની વાત કરું તો કે એ તો મેરિટ તો ડિક્લેર થતું નથી, પણ પીડીએફ પ્રમાણે હું જો મને એટલો અનુભવ છે ને ભરતીઓને, મેં કમસે કમ 7 ભરતીઓ કરાવી છે. બરાબર, એને સમજી લો કે ઢગલો સોલ્જર મેં તૈયાર કરાવ્યા છે. બરાબર, કહેવાનો મતલબ એમ છે કે મેં હરેક પીડીએફ જોઈ લે છે, મને અંદાજો છે કે કયા એરોમાં કેટલું, મતલબ ખાસ કરીને ગુજરાતની વાત કરું તો એરો જામનગર, એરો અમદાવાદનું, બરાબર, કે કેટલું રહી શકે એમ છે ને કેટલું જઈ છે. એટલે એના આધારે હું વિદ્યાર્થીઓને એક મેરિટ કહેતો હોઉં છું. બરાબર, પહેલાં તો હું તમને એ કહી દઉં કે કેટલા ક્વેશ્ચન ટીક કરવાના. પહેલી વસ્તુ થઈ કે ક્વેશ્ચન તો છે ને તમારે બધા ટીક કરવાના છે. શું? બધા જ. અગર જો જીડીની ટ્રેડમેનની વાત કરું બધા, કેમ કે નેગેટિવ નથી, એટલે આપણે બધા ક્વેશ્ચન અટેમ્પ કરી નાખવાના છે. યસ, કઈ બી ટેન્શન નથી લેવાનું. છેલ્લી 5 મિનિટ તો એવી રાખવાની છે, બરાબર, કે એમાં તમે ખાલી ટીક જ કરવાના છે. જેટલા બી બાકી રહી ગયા ને એને પછી ત્યાં પછી વિચારવાનું નથી, ત્યાં પછી ગણવાનું નથી. બરાબર, તો આ વસ્તુને એક ધ્યાન રાખજો. બરાબર, કે ટીક તો બધા કરીશું આપણે. બરાબર, મેરિટ, તો મેરિટ હું તમને કહું ને, બરાબર, કે જો આનું મેરિટની હું વાત કરું, બરાબર, તો 145 પ્લસ, 145 પ્લસ જીડીનું. બરાબર, ટ્રેડમેનની વાત કરું ને, બરાબર, તો ટ્રેડમેનનું મેરિટ છે ને મિત્રો 165 પ્લસ જાય. બરાબર, કેમ કે ટ્રેડમેનમાં જગ્યા ઓછી હોય છે. બરાબર, એને અને ક્લર્ક, બરાબર, એ ઓલ ઓવર બનતું હોય છે. ઓલ ઓવર મેરિટ બને ને, બરાબર, તો એમાં થોડું પ્રિડિક્શન કરવું મુશ્કેલ છે, કેમ કે કોમ્પિટિશન થોડું ટફ હોય છે. બરાબર, તો એનું પ્રિડિક્શન પણ કહેવાનો મતલબ એમ છે કે તમારે 200 માર્કમાંથી મેરિટ બનાવવો હોય ને, બરાબર, કેમ કે તમારે ઉપર એક્ઝામ જ છે, તો તમારે એટલીસ્ટ 160 પ્લસ તો લાવવા જ પડે. બરાબર, 160 પ્લસ તો અહીંયા તો તમને ખબર જ છે કે અહીંયા આપણે એક્ઝામ, અહીંયા બંનેનું થઈને, અહીંયા ફિઝિકલ નથી કીધું, અહીંયા તો ઓનલી એક્ઝામ જ છે. બરાબર, પણ અહીંયા ફિઝિકલનું આપણે 100માંથી 100 જ, એવું નહીં વિચારતા ગ્રુપ 3 ગ્રુપ 4 શું છે, ગ્રુપ 3 ગ્રુપ 4, બરાબર, એ પહેલા લાગી જતા હતા, હવે ગ્રુપ 3 ગ્રુપ 4 વાળાનો વારો નહીં આવે. બરાબર, લખી લેજો મારી વાત. અગર જો તમને એવું લાગતું હોય ને તો હું અમે તો ગ્રુપ 3 ગ્રુપ 4 ની તૈયારી કરીશું તો કરજો. બરાબર, ઘરનાને સારું લાગી ગયા કે ભાઈ મારા છોકરા પર ફિઝિકલ પાસ કર્યું છે, પણ પીડીએફમાં ફાઇનલ પીડીએફમાં નામ નહીં આવે, કાં તો ગ્રુપ 1 કાં તો ગ્રુપ 2 એનું જ પીડીએફમાં ફાઇનલ પીડીએફમાં નામ હશે. ત્યારે જે 2 સેકન્ડથી કે 1 સેકન્ડથી ગ્રુપ 3માં વયો ગયો હશે ને, મતલબ કે 5:45 થી 5:46 ટાઈમ આવી ગયો હશે અને જે ગ્રુપ 3માં જતો રહ્યો હશે ને, એટલે તમે એક વિચારો કે કેટલા માર્કનો ડેન્ટ પડે. બરાબર, આની પહેલા મેં ઘણી વાર વાત કરી છે કે ગ્રુપ 3 ની વાત કરું, ગ્રુપ 2 અને ગ્રુપ 1, તો ગ્રુપ 1 ને 60માંથી 60. બરાબર, પછી અહીંયા જો કાંઈ 60માંથી 60, પછી અહીંયા 48 33.
બરાબર. એટલે વિચાર કરો કેટલો ડેન્ટ પડે તમને. તો તમારે શું કામ એવું બધું ખબર જ છે કે 6 મિનિટમાં આવતો હોય તો આપણે શું કામ 5:45માં ન આવીએ. તો એ મેન્ટલી સાથે અત્યારેથી એક ટાઈમની તૈયારી કરવાની છે. હું મારા વિદ્યાર્થીઓને અત્યારેથી એક ટાઈમની તૈયારી કરાવડાવું છું અને બધી વસ્તુ કરાવડાવું છું. એક ટાઈમમાં બધી વસ્તુ કરાવડાવું છું વીકમાં, બરાબર. કોરનું સેશન છે, રેપિટેશન છે, ડ્રીલ છે, બધી વસ્તુ, લોંગ રનિંગ, શોર્ટ રનિંગ, સર્કિટ વર્કઆઉટ, બધી, તાકી પછી એને લાસ્ટમાં લોડ ન આવે. એ બધા એક્સલન્ટ જ મારશે, બરાબર. અત્યારેથી 6 ની અંદર છે, તમે વિડીયો બી ન જોયો તો જોઈ લો તો, બરાબર. 6 ની અંદર અત્યારે ઓલમોસ્ટ બધાય છે. તો તમારે પણ આ વસ્તુની ધ્યાન રાખવાની છે અને તૈયારી ગ્રુપ 1 ગ્રુપ 2 ની જ કરવાની છે. ઓકે, હવે લાસ્ટમાં વાત કરું દોડમાં જે બદલાવ આવ્યો છે, બરાબર. જે દોડમાં જે બદલાવ આવ્યો છે, શું બદલાવ છે, શું કરવું હવે? મતલબ કે તમે ઘણી જગ્યાએ જોયું છે કે હવે તો ટ્રેક 1000 નો થઈ જશે, 600 નો થઈ જશે, બરાબર. હવે તો શું કહેવાય કે 1000 ને પાસ કરશે ડેઈલીના, બરાબર. 600 નો ટ્રેક થઈ જાય તો શું થશે? તો મિત્રો, એ આપણા ગુજરાત રાજ્યનું નથી. એ કેવી વસ્તુ હોય છે ખબર છે કે જે તે એરિયા, જે તે એઆરઓનો કર્નલ હોય ને, બરાબર, કર્નલ, તો એ ડિસાઈડ કરતું હોય છે કે ભાઈ ગ્રાઉન્ડ મારે કેટલું રાખવું એ રિજન પૂરતી, ને એની પાસે સ્ટ્રેટેજી હોય છે. પણ એવું ન હોય કે એ ટાઈમ આપણને વધારે આપે કે ટાઈમ ઓછો આપે. ટાઈમિંગ આપણો એ જ રહેશે, 5:30 થી લઈને 6:15, બરાબર. અને રહી વાત ગ્રાઉન્ડની, દેખો તો ગ્રાઉન્ડ એ જ હોય, 400 મીટરનો ટ્રેક હોય, 400 મીટરનો ટ્રેક હોય. પણ એ જે 600 મીટરની વાત થઈ હતી ને, બરાબર, કે 600 મીટરની ટ્રેકની ને ડેઈલીના 1000, બરાબર, ડેઈલીના 1000. તો એ આપણા ગુજરાતની વાત નથી થઈ, એ ઉત્તર પ્રદેશ રાજ્યની વાત થઈ હતી. ત્યાંનું એક રિજન છે, બરાબર, વારાણસીની. તો ત્યાંની વાત થઈ હતી કે ભાઈ 600 મીટરનો ટ્રેક હશે, અને એ રીતના એ લોકો પ્લાનિંગમાં ચાલતા હોય છે, બરાબર. ત્યાંની અગવડતા અને સગવડતા પ્રમાણે હાલતા હોય છે. આપણા માટે ગુજરાતના ટેન્શન નથી લેવાનું, આપણે 400 નો ટ્રેક લેવાનો છે, બરાબર. અને ટાઈમ તો બધાને સેમ જ છે, બરાબર. એ 600 નો ટ્રેક છે ને તો એ રીતના અરેન્જમેન્ટ કરશે, બરાબર. એન્ડ એ લોકો પ્લાન બી તરીકે જોતા હોય કે ભાઈ દોડ જે છે એ ચોમાસામાં આવે તો કઈ રીતના કરવું. મને હજી યાદ છે 2019ની બેચમાં મેં મારા ગ્રુપમાંથી મેં જે 9 ને દોડાવ્યા હતા ને એને 8મે ફિઝિકલ પાસ કર્યું હતું. 8મે એકને ચેસ્ટમાં કાઢી નાખ્યો હતો, ત્યારે એનો થોડોક વજન ઓછો હતો અને થોડીક ભૂલ કરી હતી. એટલે બાકી 8 જણાએ ફિઝિકલ પાસ કર્યો હતો. અને ત્યારે છે ને 500 નો ટ્રેક હતો. જે અત્યારે કદાચ કોઈ બી જોતા હોય ને કદાચ ખ્યાલ હોય ને તો તમને એ કહી દો કે જ્યારે ગ્રાઉન્ડમાં ગારો થઈ ગયો હતો ને પછી એ લોકોએ શું કર્યું છે કે મતલબ રોડ ઉપર 500 ના ટ્રેકમાં એને પતાવ્યું હતું, બરાબર. 500 ના ટ્રેકમાં એને દોડ કરાવી હતી, બરાબર. 500 ના ટ્રેકમાં એને દોડ કરાવી હતી અને લાસ્ટનું 100 મીટર પ્રિન્ટ કરાવી હતી. આ રીતના બી કરી શકે, બરાબર. તો એ હરેકનું ઇન્ડિવિજ્યુઅલ જે બી રિજન હોય છે એઆરઓ, બરાબર, એના ઉપર આધાર હોય છે. બધાને આ નથી, તો તમે ટેન્શન ના લ્યો, બરાબર. આપણે ગ્રાઉન્ડ ઉપર અને 400 મીટર ટ્રેક જ આવશે. લાસ્ટમાં ગુજરાત એઆરઓનો ફિઝિકલ ક્યારે, બરાબર. દેખો અત્યારે તમને ખબર છે કે ચોમાસાની સિઝન છે. ઘણા વિદ્યાર્થીઓ એ બી કહેતા હતા કે સર હવે આપણું જે ફેઝ 1 કે ફેઝ 2માં આવશે, બરાબર. કેમ કે દેખો ફેઝ 1 અને ફેઝ 2, ફેઝ 1 એન્ડ ફેઝ 2, બરાબર. તો દેખો હવે હું તમને શું કહું છું કે આની પહેલાની જે ભરતી હતી ને, જે એઆરઓ અહેમદાબાદ હતો ને, બરાબર, એઆરઓ અહેમદાબાદ, બરાબર, એ ફેઝ 2માં આવ્યું હતું ભરતી. એઆરઓ જામનગર એ ફેઝ 1માં આવ્યું હતું. થયું હતું કેવું ખબર કે ત્યારે આનું પણ ફેઝ 1માં જ હતું ફિઝિકલ, પણ થયું કેવું કે ગ્રાઉન્ડ અવેલેબિલિટી ન કારણે એમને એઆરઓ અહેમદાબાદને ફેઝ 2માં નાખી દીધું, એટલે કે બહુ લેટ થયું. ત્યારે છે ને હમણાં જ રિઝલ્ટ આવ્યું. હવે શું થશે, બરાબર. આ તો વાત થઈ કે 2023-24ની, બરાબર. હવે 2025માં શું થશે સર, બરાબર, એ કહો. મતલબ આપણું એઆરઓ જામનગરનું ક્યાં ફેઝમાં આવશે ને એઆરઓ અહેમદાબાદમાં ક્યાં ફેઝમાં આવશે ને એ પ્રમાણે નક્કી થશે. કેમ કે જે ફિઝિકલ છે ને મિત્રો, બરાબર, ફિઝિકલ છે ને એ ઓગસ્ટમાં શરૂ થઈ જશે. ઓગસ્ટમાંથી હજુ પણ ટેન્ટેટિવલી ક્યાંય પણ પ્રકારનું શેડ્યુલ આવ્યું નથી. પેલી વસ્તુ હું તમને વાત કરી દઉં. તો સર હવે આપણે કઈ રીતના દિમાગમાં રાખવાનું, દેખો જે ભી મતલબ કે એઆરઓ આપણે જામનગરની વાત કરું ને તો એનું એક ગ્રાઉન્ડની એક અપડેટ આવી છે કે ભાઈ જુનાગઢમાં ફિઝિકલ આવે એવું છે, જુનાગઢમાં, બરાબર. એઆરઓ અહેમદાબાદની પણ અપડેટ એટલે અત્યારે નથી આવી, બરાબર. આ જામનગરને શું કામ આવે છે ખબર છે કે જે તે જુનાગઢના જે રોજગાર કચેરી હોય છે ને ત્યાંને એક લેટર લઈને મતલબ બહાર પાડ્યો કે ભાઈ ગ્રાઉન્ડ આ મતલબ કે નજીકમાં લેવામાં આવશે. હવે સર એ સાચું છે કે ખોટું, દેખો એ સાચું હોઈ શકે, બરાબર, પણ હજુ પણ કંઈ ફિક્સ નથી હોતું. પણ હું તમને એક વસ્તુ કહું છું, કેમ કે દેખો
પહેલી વસ્તુ એ કે ભાઈ ચોમાસાની સિઝન છે, કદાચ ગ્રાઉન્ડ આપણું ફેઝ 2 માં પણ આવી શકે. મતલબ કે અગર જો ફેઝ 2 હોય તો ફેઝ 2 છે ને બરાબર, ફેઝ 2 નવેમ્બર ડિસેમ્બરમાં જ આવે, બરાબર. ફેઝ 1 ઓગસ્ટ સપ્ટેમ્બર, બરાબર. તો હવે ડિપેન્ડ છે કે મોન્સૂન કેવના આધારે હાલ છે, પણ હું તમને કહું ને કે તૈયારી તમે ફેઝ 1 ની જ કરજો, ફેઝ 1 ની, બરાબર. એવું જ ધારજો કે આપણું આ બંનેનું ગ્રાઉન્ડ આ જ મતલબ કે ફેઝ 1 માં જ આવે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ આવે. આપણે તૈયારી એ રીતના કરવાની છે, બરાબર. કેમ કે દેખો જૂનમાં એન્ડમાં પેપર શરૂ થશે, એટલે કે જુલાઈના મિડલમાં એ લોકો બધું પેપરનું બધું પતાવી દેશે. હવે જુલાઈથી 1.5 મહિનો આપશે, એટલે કે જુલાઈ અડધો અને ઓગસ્ટ આખો, એટલે કે ઓગસ્ટના એન્ડમાં ફિઝિકલ આવી શકે. તમે એવું કહેશો કે સર ચોમાસામાં કઈ રીતના ફિઝિકલ આવે? જે ફેઝ 1માં જે એરો જામનગરનું જે ફેઝ 1ની જે ભરતી થઈ હતી ને ભાવનગર, હું ખુદ ગયો તો મારા બોયઝને લઈને, અને એમાં આપણે એક બોયઝ પાસ બી થયો છે નિર્મલ કરીને, બરાબર. અને નિર્મલ હમણાં આવે બી છે ટ્રેનિંગ પૂરી કરીને. ત્યાં હું કહેવાય કે ટ્રેક એન્ડ ફિલ્ડનું જે આવે ને એથ્લેટિકનો ટ્રેક સિન્થેટિક, એના ઉપર રનિંગ કરાવ્યું હતું. એટલે તમે એવું નહીં વિચારતા કે ચોમાસામાં રનિંગ ન થઈ શકે, થઈ શકે. પાસ્ટનો એક્સપિરિયન્સ છે, મારો એક્સપિરિયન્સ ઉપર આધાર કહું છું. છેલ્લી 3 એની પહેલાંની આપણી ભુજની ભરતી હતી, એમાં જ આપણે 4 મતલબ કે તમે 4 સોલ્જરોનો જે વિડીયો જોયો તો, ન જોયો તો જોઈ લો તો, બરાબર. એને શું કીધું હતું, ગારામાં દોડાતા 12 છોકરાઓએ ફિઝિકલ પાસ કર્યું હતું આપણા ગ્રુપમાંથી, આપણી એકેડેમીમાંથી. એમાંથી 7નું સિલેક્શન થયું હતું, બરાબર, ફાઇનલમાં. તો કહેવાનો મતલબ એમ છે કે ચોમાસામાં પણ ફિઝિકલ આવી શકે એવું કાંઈ જરૂરી નથી મિત્રો, બરાબર. એટલે તમે તૈયારી રાખજો, હિંમત નહીં હારતા, બરાબર. અત્યારેથી એક ટાઈમની તૈયારી શરૂ કરી દેજો. એક ટાઈમનું શેડ્યુલ જોતું હોય ને તો મારા નંબર ઉપર સંપર્ક કરજો, બરાબર. ઓનલાઈન બેસમાં એકદમ હાવ નિજીવી ફી સાથે હું તમને શેડ્યુલ આપી દઈશ, બરાબર. અહીંયા આવીને ટ્રેનિંગ કરવી હોય તો આપણું જૂન 5 પછી આપણે શરૂ થશે. થોડું ડિલે થઈ રહ્યું છે, બરાબર, કેમ કે એસએસસીનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું, પણ ટૂંકમાં શરૂ થશે ખરી, બરાબર. તો તમે અહીંયા આવીને પણ તૈયારી કરી શકો, ઠીક છે. બાકી વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ સવાલ હોય તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી લેજો, પૂછી લેજો, કાં તો મને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. અગર જો હું તમને જવાબ ન આપી શકું ઇન્સ્ટન્ટલી તો પ્લીઝ માફી ચાહું છું, અત્યારેથી જ હું તમને જવાબ આપીશ, પણ તમે તૈયારી કરજો. જે બી સવાલ તમારા હતા ને ઇમ્પોર્ટન્ટ સવાલોનો જવાબ મેં આપી દીધા છે. છતાં પણ કોઈ બી સવાલ રહી ગયો હોય તો મને પૂછી જોજો, ઠીક છે. બાકી પ્લીઝ આ વિડીયોને લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો વર્તન જરૂરથી શેર કરજો. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જે બી વિદ્યાર્થીઓને હવે રિઝલ્ટ એક્ઝામનો અપડેટ આવશે એટલે હું તમને કહીશ ખરી, બરાબર. ત્યાં સુધી તૈયારી કરતા જજો, બેસ્ટમાં બેસ્ટ રીડિંગ કરતા જજો. તો ચલો રજા આપો. જય હિન્દ.